બાજવા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાંથી એસઓજી પોલીસે નકલી કપ સિરપનો જથ્થો શોધી કાઢ્યો તેમજ આ મામલે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। વડોદરાના બાજવા વિસ્તારની સોસાયટીમાં બનાવેલા નકલી કપ સિરપના ગોડાઉનનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં મોટી માત્રામાં નકલી કપ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ ગોડાઉનના માલિકની ભાડ મેળવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ વડોદરા એસઓજી આવા તત્વો સામે અલર્ટ બની છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગત રાત્રે વડોદરા એસઓજી દ્વારા બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। તપાસમાં પોલીસે 357થી વધુ પેટીઓ ભરેલી નકલી કપ સિરપની આશરે 4400 જેટલી બોટલો મળી આવી હતી, જે જોતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દામાલની કિંમત આશરે 6 લાખ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી રહી છે। એસઓજી પોલીસે જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ આ ગોડાઉનના માલિકની શોધખોળ કરવાની સાથે જ આ જથ્થો ક્યાં બન્યો અને ક્યાં મોકલવાનું હતું અને કોણ કોણ આમાં સામેલ છે જેવા મામલે ઝીણવટભરી તપાસ આગળ ધપાવવામાં આવી છે।